જય શ્રી કૃષ્ણ તું. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું કરે માં દીકરો? કાનાને નવડાવવાનો છે. નવડાવવાનો છે? હા. હાલો હાલો નવડાવો. તું બેન જો કાના ભાઈને નવડાવે છે. કાંઈ તું પહેરાવાઈ ગયા? એ તો બેન જો કાના ભાઈને કપડાં પહેરાવે છે. પેલા નવડાવી દીધો. લાવ પહેરાવી દઉં. ના. જો કપડા પહેરાવાઈ ગયા. વાહ મસ્તી ના હો. તો બેનના કાના ભાઈ જો તૈયાર થઈ ગયા છે. પહેલા નાસ્તો કરી લેજે. એ તો બેન એના કાના ભાઈને કહેશે ભઈલા નાસ્તો કરી લેજે. કાંઈ તું હવે તો બેન નાસ્તો કરશે ને? જય બેસી ગયા છે નાસ્તો કરવા. જય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો નાસ્તો કરવા. હાલો હાલો આવી જાય. ચા રોટલી પાક વેફર છે નહીં? મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી બનાવે છે નાસ્તો. હાલો તમારે નાસ્તો કરવો હોય તો બેસી જાઓ. મમ્મી બનાવે છે ખીચી. આજે બનાવવાના છે પાપડ. જો મમ્મી ખીચી બનાવે છે. મમ્મી બનાવે છે આ પાપડ. આપણે બેસી ગયા છીએ પાપડ બનાવવા. જો મમ્મીએ પાપડ બનાવ્યા છે. તમને હું કહેતી હતી ને કે ખાટલો ઉપર ચડાવી દો. ખાટલો ઉપર ચડાવ્યો હોય ને તો આ નીચે રજ ન ઉડે. જો આમાં આ પાપડ છે ને ભરાઈ રહે અને મસ્ત સુકાઈ જાય. આપણે ફેરવવાનો ન રહે ને આ ફેરવવો જોઈએ. નીચે કપડું હોય ને એટલે જોઈને બાપ આવે ને તો અહીંયા કેવું તે બપોરે ખાટલો ચડાવી દે એટલે પાપડ સુકવાની મજા આવે. એને બાપ કહેવાય, એને કહેવાય પપ્પા. મારે શું કઈ પપ્પા કહેવાય? જોઈને એને પપ્પા આવે ને તો ચડાવી દેવાનું એમ કહેવાનું. હા તો કેજે તું એમ કે દાદા ખાટલો ચડાવી દો. હો એ તું બેન ખાય છે ખીચી. કાંઈ તું મજા આવે તને ખીચી? તને ખીચમાં શું? એ તું બેન જો જમાડે છે. જો એતાંશી બેન મહેંદી કરે છે. પૂજી બેન જો મોબાઈલ જોવે છે. ક્રિશા બેન રમે છે. ક્રિશુ જો ગાડી જાય છે ક્રિશાની. અકાવ તો ક્રિશા કેમ હોય? મારા ઘરે આવ્યું છે એટલે અમે રમીએ છીએ. હાય ગાઈસ, જોવો મેં મહેંદી કરી છે. તમને અસર લાગી હોય તો કહેજો કોમેન્ટ. એતાંશી મહેંદી થઈ ગઈ બેટા? હા. મહેંદી થઈ ગઈ. માં બિસ્કિટ ખાવા ને જલ્દી. બિસ્કિટ ખાવા છે? હાલો દઉં એતાંશી બેનને બિસ્કિટ ખાવા. કાંઈ એતાંશી? એતાંશી આલે બિસ્કિટ. જોવો મેં મહેંદી કરી છે એટલે બધા મારી મગજ કરે. તો મારી બેન ફોનમાં બહુ બિઝી છે. ઈસા
ફોનમાં કેમ બિઝી છો ફોનમાં જોવો કેટલી બિઝી છે